બધા કહું પડી ગયા આટલા લગી પલળી જાય વચ્ચે ઉભો ફોટો પાડો। હેલો ગાઈસ, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં। તો આપણે જો કાલ પાણી ચાલુ કરવાનું છે તો આ કંઈ નાકા બદલાવ આવી જાય પાવડો લઈને અને જો આ બધા નાકા આમ હતા તો આમ કરી નાખ્યા, આ બાજુ નહીં આમ શેઠે જવા દેવાનું છે આમે। આ બધા જો નાકા બદલાઈ નાખ્યા હે અને હવે આમાં શેઠે જવાનું। વેલી લાઈટ આવે છે એટલે 100 હાથમાં મેળ દઈશું એટલે સવારમાં વહેલું નાખવું પડે। બે નાકા બદલાઈ નાખ્યા હતા અને આ ત્રીજું નાખું બદલાવ જતા હતા, ત્રીજું પાવડો આખું ભાગી ગયું। હવે થોડું આટલું રહી ગયું છે, પાવડો લેવા જવું પડશે શું કરે વાંધો હવે ભાગી ગયું। હવે તો નોખો થઈ ગયો અહીં જો અંદર આખું થોડુંક રહી ગયું, ગારો બહુ હોય ને એના લીધે લેવા જવું પડશે। તો હવે આપણે બીજો પાવડો લઈને આવી જાય પાસે ઘઉંમાં જુઓ અને આ પાવડો જુઓ આવો છે। હવે આઈલા નીકળી જાય તો પાણા છે નીકળી જાય તો હવે પોગી જાય। હવે પાછું નાખો જુઓ અડધું મેળ્યું તો અહીંયા બીજો પાવડો લઈને, આ પાવડો નહીં બરાબર પણ તો હવે પગી ગયું શું કરે નાખવો પડશે। તો ચલો નાખો બદલાઈ તો બધા નાકા ફેરવી નાખ્યા છે અને હવે જવાનું હોય આમાં શેઠે મેકવાનું છે તો હાથમાં મેળ દેવાનું। હવે માબુ ના પડે તમે જુઓ કહું આવો કહું હેડીને જાય આટલા લગી પોગે જુઓ, આટલા લગી પોગે તો થોડા મોટા છે। હાથમાં મેળ દીધો મેકી દીધું હે બધે। હવે સવારમાં હવે વહેલી ચાલુ કરી નાખશું અને મોડા આવશું the next day। તો હવે કાલ આજનો વ્લોગ બનાવવાનો મેળ નહોતો આવ્યો એટલે અત્યારે પાછો સવારમાં ચાલુ કરી નાખ્યો। હજુ અહીં 5 મિનિટ ગયા હતા અહીંયા આવીને પાછો વ્લોગ ચાલુ કરી નાખ્યો। કાલ તો કારણ કે આજનું પછી સાંજ પડી ગઈ હતી કામ હતું એટલે વ્લોગ ચાલુ ના કર્યો। અને જો અહીં 5 મિનિટ હતી એમને ભેજું આ પાણી કહું એવું હે ને તે પાણી જ નહીં ખાવતું, એટલા જાડા છે ને તે પાણી જ નહીં ખાવતું એના લીધે હવે વારવાનું પાણી 2 વાગ્યા લગી લાઈટ રહેશે એટલે 2 વાગ્યા લગી પાણી વારવાનું છે। ઢોરિયામાં પાણી નહીં બરાબર હતું જો તો બધા ગોવાડા પાડી દીધા આમ કરીને આડા પાડવા પડે ને જુઓ પાણી જ ના હેરી આમ કેવું પાણી હેરતું જ નહીં। હજુ ઓલા 5 મિનિટ હજુ પરાણા નહીં અને આ બાજુ જો વાયડા આટલા લગી પલળી જાય। પેલો સવારમાં ચા કરો તો હવે તો ઓછો થઈ ગયો નથી, સવારમાં બહુ હતો। જો હજુ 5 જ જાય, હજુ તો અડધે પહોંચ્યા હજુ તો કલાક જેવું થઈ જશે। આખું ખેતર પીવા તો કેટલી વાર લાગી જાય, ઘણી વાર લાગી જવાની તો કરાય ત્યાં લગી શું કરે બધું પીવા આટલા લગી ધોર્યો લાંબો ખેજો અને ખેતર તો ઠેરો 10 વીઘાનું છે કેટલી વાર લાગશે બોલ। પાણી વાર નાખી હોય અને આમ જો કહું તો જુઓ કેવા આમ જો વચ્ચે ઉપર ફોટો પાડ્યો તો આમ અસર લાગે એવું। અને જુઓ આવા ઘઉંના છે ઊંડીડા તોડતા લાગે આવું કરે જુઓ। ખાતા હશે તો આપણે હવે પાણી ચાલુ કરી નાખ્યું હવે છેટ આગળ જુઓ 3 માં જાય 1 2 3 અને જુઓ આ બોલે તો વિડીયોમાં બન્યા રહેજો।
તો આપણે સવારમાં જે નાખું વાર્યું હતું એમાં જો કેટલા ઘઉં પડી ગયા. આ બધા ઘઉં પડી ગયા. આ બાજુ હા બાજુ આ બધા ઠેર લાગે. પાછા આ બાજુ છે જુઓ આ બધા પવનના ઘઉં પડી ગયા. આ પવન પાણી પીવડાવે એટલે આવું થાય. આમ જુઓ તો ઘઉં પડી ગયા. હવે પાણી તો પીવડાવવું જ પડશે. તો આપણે સવારના પાણી વાળતા હતા અને હવે 12 વાગ્યા છે. જેટલા 8 વાગે પાણી વાળવા આવ્યા હતા. હવે 12 વાગ્યા ખાવા જવાનું હોય. ખાઈ બેન પાછા આવશું. તો ખાઈને આપણે અહીં જુઓ આઈડામાં પાણી ચાલુ જ હતું પણ આ તો એમાં પાણી વાળીને જતું રહેવાનું હોય. જુઓ અહીંયા તો 4માં મેલ દીધું. હવે લાઈટ જાય તો ઉપાધિ જ નહીં. આમાં 4 નાખા મેલ્યા કલાક 1.5 કલાકે ભરાય. એટલે આમાં તો કયું હોય નહીં. એટલે નાખા વાળીને આમાં જતું રહેવાનું હોય. તો ખાઈ બેને હવે અહીં નાખા વાળીને પાણી વાળતા અહીંયા ઘઉંમાં જવાનું હોય. અહીં તો મેલ દીધું 1 2 3 ને 4માં. હવે લાઈટ જાય તો ઉપાધિ જ નહીં. તો જવાનું ઘઉંમાં. આપણે આવી ગયા છીએ પાણી પીવા જેવું. આ પાણી બાટલો ભરલાય તડકો થઈ ગયો હોત ગરમ ના થઈ ગયો હોત. તો જુઓ પાણી બાટલો ભરલાય સવારમાં તડકે પડ્યો સવારનો. તો હવે આજના વ્લોગમાં આટલું જ. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.